હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ભાખરીમાંથી બનતા પિઝાની રેસીપી. તો આ પિઝા એકદમ બજાર જેવા જ બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો પિઝા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા લીધું છે ઝીણું સમારેલા શાકભાજી, ટમેટાં, ડુંગળી અને કેપ્સિકમ. હવે એની અંદર ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું જલજીરા, અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈએ. જલજીરા ઉમેરવાથી આનો સ્વાદ એકદમ ટેસ્ટી આવે છે. તો અહીંયા મેં ટમેટો સોસ લીધો છે અને ત્યારબાદ તેની અંદર ઉમેરી દીધું છે મેં ડૉક્ટર ઓટકરનું પિઝા ટોપિંગ, અને એને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે અહીંયા મેં ભાખરીનો આપણે રેગ્યુલર જે લોટ વાપરતા હોઈએ છીએ એ જ લીધો છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એની અંદર ઉમેરવાનું છે તેલ, અને એને સરસ મિક્સ કરી લઈએ. જો આ રીતે મોણ રહેવું જોઈએ. તેલ એટલું ઉમેરવાનું છે આપણે. હવે એની અંદર થોડું પાણી ઉમેરતા જઈએ અને એનો થોડું પાણી ઉમેરી દઈએ અને એનો એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈએ. તો જો અહીંયા મેં લોટ બાંધી લીધો છે. લોટ એકદમ કઠણ છે. હવે આવી રીતે એક ગોયણું લઈ લઈએ ભાખરીની સાઈઝનું, અને એની ભાખરી વણી લઈએ. તો જો અહીંયા ભાખરી વણાઈ ગઈ છે. અને હવે એની અંદર આવી રીતે ફોકની મદદથી કાણા પાડી લેવાના છે, જેથી આપણો પીઝો એકદમ સરસ ક્રિસ્પી બને. તો આ રીતે બંને સાઈડ કાણા પાડી લેવાના છે. હવે નોનસ્ટિક ઉપર ભાખરીને શેકી લઈએ. આપણે લોઢીમાં કે તાવડીમાં નથી શેકવાની, હંમેશા નોનસ્ટિકમાં જ ભાખરી શેકવાની છે. હવે એક બાજુ આ રીતે શેકાઈ જાય ત્યારબાદ ભાખરીની સાઈડ પલટી લેવાની છે. 4 થી 5 મિનિટની અંદર આપણી ભાખરી એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ જશે. બીજી બાજુ આ રીતે શેકાઈ જાય ને ત્યારબાદ એની ઉપર આવી રીતે દબાવીને ભાખરી સરસ બંને બાજુ શેકવાની છે. તો જો આ રીતે બંને બાજુ ભાખરી સરસ શેકાઈ ગઈ છે. હવે એને સાઈડ ઉપર રાખી દઈએ, ઠરવા મૂકી દઈએ. થોડી વાર ઠરી જાય ત્યારબાદ એની ઉપર આપણે તૈયાર કરેલું પિઝા ટોપિંગ હતું એની ઉપર લગાવી દેવાનું છે. અને ત્યારબાદ ઝીણા સમારેલા શાકભાજી ઉમેરી દઈએ. અને હવે એની અંદર ચીઝ ખમણી લઈએ. ઝીણી ખમણીથી ચીઝ ઉમેરી દઈએ. ચીઝ તમે તમારી પસંદ મુજબ ઓછું કે વધારે ઉમેરી શકો છો. તો જો અહીંયા મેં ચીઝ ખમણી લીધી છે. હવે એની અંદર ઓરેગાનો ઉમેરી દેવાના છે, અને ત્યારબાદ ચીલી ફ્લેક્સ થોડા ઉમેરી દઈએ. અહીંયા બંને વસ્તુ ઉમેરી દીધી છે. તો જો જોતાં જ એકદમ ખાવાનું મન થઈ જાય છે. હવે આને એક નોનસ્ટિક ઉપર મૂકી દઈએ. ત્યારબાદ તેની ઉપર થાળી કવર કરી દઈએ. આ નોનસ્ટિક ઉપર જ આપણા પીઝો એકદમ સરસ ક્રિસ્પી બનશે. ઓવન વગર પણ તમે આને બનાવી શકશો. તો જુઓ એકદમ સરસ આપણો પીઝો શેકાઈને રેડી થઈ ગયો છે. તો હવે આને આપણે પિઝા કટરની મદદથી કટ કરી લઈએ અને ગરમા ગરમ સર્વ કરીએ. જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.